કેમ છો બધા મિત્રો? સ્વાગત છે એક અમારા નાના એવા મસ્ત મજાના વ્લોગમાં. ને આજે અમારે જવાનું છે બગદાણા. બાપા બજરંગદાસ તિથિ છે ને, એટલે ના જ આવી છે. ને આપણી હારે છે હેલો ગાઈસ, મનીષભાઈ, ડીગાભાઈ, વિશાલભાઈ ને હું પોતે. આપણે જવાનું છે ના બજરંગદાસ બાપાના દર્શન પણ કરીશું ને ઘણો આટો ટલ્લા મારીશું. આટો ટલ્લાના આશીર્વાદ તો જઈશું ના. શું કહેશો? દર્શન કરીને ભગુડા જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. તમને જે જ્યાં જાવી ને બધું તમને સંપૂર્ણ જગ્યા પણ બતાવશું અને દર્શન પણ કરાવડાવીશું. એટલે જાવી આપણે ના. મિત્રો આપણે છે ને શેત્રુંજી ડેમ પહોંચી ગયા છીએ. અહીંયા સોડા ને એવું પીવા ઉભા રહી ગયા હતા ને જો આ છે ને શેત્રુંજી રસ્તો છે ને અહીંની પાછળ છે ને શેત્રુંજી ડેમ છે. અહીંયા અહીંથી જવાનું છે બગદાણા બાજુ. એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. ફાઇનલી મિત્રો આપણે છે ને પહોંચી ગયા છીએ બગદાણા. આપણે છે ને પાછળ ગાડી પાર્ક કરી દીધી છે. તો મિત્રો આ છે ને કાળભૈરવ દાદાનું મંદિર છે. તમે દર્શન કરી લેજો. ને આપણે હવે જવાનું છે બજરંગદાસ બાપાના દર્શન કરવા. તો આપણે જાવું અહીંની લાઈનમાં ચડીને. મિત્રો આ છે ને ધ્યાન મંદિર છે. ના પણ આપણે દર્શન કરવા જઈશું. આ રીતનું છે અહીંયા. ને ઓલું છે ને મેન મંદિર, એટલે ઉપર છે ને નવું બનાવેલું એ મંદિર ના પણ જઈશું. પહેલાં અહીંયા દર્શન કરી આવી. ટ્રાફિક જો ને ફૂલ છે. મસ્ત મજાના દર્શન પણ કરી લીધા છે અને તમે પણ આમાં વિડીયો નાખ્યા છે એ જોયા છે. આ છે જો મંદિર આખું આરસનું બનેલું છે ને આમ મંદિર જોયું હોય ને તો મસ્ત મજાનું છે. અને આ જો અમારા ડીગાભાઈ, શું કહે છો? બસ બજરંગદાસ બાપાએ અમે દર્શન કરી લીધા છે. હવે ભગુડા બાજુ જવા દઉં છું. હજી જો હું તમને કહું, આપણે અમે અગાઉ પ્લાન તો કર્યો હતો બધે જવાનો. અમારે જવાનું છે ભગુડા અને ઊંચા કોટડા. એ પડામાં વ્લોગમાં આવશે. એટલે કન્ટિન્યુ વ્લોગમાં બને રહીજો. તમને હું બધેના દર્શન કરાવડાવીશ. આ બધા જો શ્રદ્ધાળુ જોવા તમે. આજ કેમ કે પૂનમ છે ને એટલે લાખો માણસ અહીંયા છે ને દર્શન કરવા આવશે ભાઈ. જોવા તમે આ બધે બધા દર્શન કરી. ને આ છે મંદિર. તમે જરૂર એકદમ વિઝિટ કરજો. મસ્ત મજાનું મંદિર છે શ્રી બજરંગદાસ બાપાનું. તો મિત્રો આપણે છે ને માં મોગલના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ ભગુડા મોગલ ધામ. ને આ જો એનું પાર્કિંગ. ગાડી છે ને આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. હવે જઈશું આપણે દર્શન કરવા. તો મિત્રો આપણે છે ને જોવા તમે પાછળ નિહાળી શકો છો. અહીંયા છે મંદિર. જઈશુંના દર્શન કરવા. અત્યારે છે ને ગળદી તો બધી રહેવાની જ છે. મિત્રો આ છે ભગુડા મોગલમાનું મંદિર. ને એક જો અહીંયા પણ મંદિર બનેલું છે.
ગળદી તો તમે વાત જ પૂછો માં જોવા તમે. બહુ ગરદી છે, કેમ કે પૂર્ણિમા છે ને એટલે બગદાણેલી બધું માણસો અહીંયા આવે. એટલે જોવો તમે ભૂકા કાઢી નાખે એવું પબ્લિક છે આમ જોવો. એટલે દર્શન તો તમને કાંઈ અત્યારે કરાવી નહીં શકું, કેમ કે ના ટ્રાફિક એટલું છે ને તો બધા ઘાયા ઘા કાઢે. પૂર્ણિમા છે એમાંય ખાસ રવિવાર એટલે વધારે ટ્રાફિક. જોઈ શકો છો તમે આ મંદિર જોવા આવેલું. તો થોડા ફોટા પાડી લેવી પછી જાવી કોટડા બાજુ. મિત્રો આ ગેટ તો તમે જોયો જ છે, ભગુડા જે આવ્યો હોય ને એને આ ગેટ તો ફરજિયાત જોયો જ છે. અને આ ટ્રાફિક તો તમે જો ભૂકા કાઢી નાખે ને એવું બધે છે ને ફૂલ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. તમે જઈશું આપણે કોટડા બાજુ. કન્ટિન્યુ વ્લોગમાં બને રહી જાય. ફાઇનલી મિત્રો આપણે છે ને પહોંચી ગયા છીએ ઊંચા કોટડા. જો ઓલ્લા પણ છે ને મંદિર છે, ના જવાનું છે દર્શન કરવા. આપણે ગાડી અહીંયા છે ને પાર્ક કરી દીધી છે ને આપણી હારે તો આ બધા મિત્રો. મગજ તપાઈ ગયો છે અમારો, કેમ કે તડકી જાય અહીંયા ભૂકા કાઢે. મિત્રો આ છે ને ઊંચા કોટડાની છે ને બજારું છે, નાના મોટા સ્ટોલ નાખેલા છે દુકાનો. રમકડાની ને એવી જોવા દે ને ટીંગલા રમકડા શરીફળ ને એવું બધું મળે છે. ના એટલે ઉપર ચડવાનો એવો ઢાળ આવે છે ને ઉપર છે વાહ ચામુંડા માનું મંદિર. તો નાવણ દર્શન કરીશું. લાગે છે જો ગળદી તો ફૂલ છે એવું લાગે છે. જો બને તો તમને છે ને દર્શન ના કરાવડાવીશ. કેમ વિશાલભાઈ? લાઈક કરતા રહીજો. લાઈક કરો, શેર કરો, ન હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આ છે ને મંદિર છે ચામુંડમાનું. આ રીતનું કંઈક મંદિર છે ને આવા અહીંયા છે ને કાળ ભૈરવ દાદાનું મંદિર છે. તમે જોવો આ મંદિર ના જવાનું દર્શન કરવા લઈ લીધી છે પરિચયથી. ને હવે છે ને અહીંયા દર્શન કરવા જવાની છે. તો મિત્રો આપણે છે ને મસ્ત મજાના દર્શન પણ કરી લીધા છે. અને આ જોવો મંદિર ને અંદર તમને દર્શન અહીંયા છે ને ગરદી બહુ ઓછી હતી એટલે થોડું વિડીયો શૂટિંગ કરવાનું થોડું સરળ છે. ને અહીંયા છે ને નાના મોટા સ્ટોલ છે દુકાનો બધે ફરતે ફરતે બધે દુકાનો અહીંયા ગામ છે, ઊભી શેરી છે. 200-300 મીટર દુકાનો થશે એટલે હજી આપણે દરિયા પણ જવાનું છે. તો મિત્રો એક છે ને અહીંયા મસ્ત મજાનું માં લખેલું છે ને ઉષા કોટડામાં દરિયા કાંઠે મૂકેલું છે. ને આઈલી છે ને તમને હું દરિયો બતાવું. ફૂલ ભરાઈ ગયો છે. હરિયાવા હરિયાવા છે ને તે અમારા મનીષભાઈ એમ કહે છે કે વાગી ન જાય. થોડાક તમે આવો ને તો અહીંયા ધ્યાન રાખજો. એ જો આવું એક મસ્ત મજાનું મૂક્યું છે ઓલું મંદિર ને અહીંયા કાંઠે ને જોવો દરિયો. હા જો ઉભા ઉભા જોવે છે. હું જોવો છો? ઈ કે અહીંયા મારે નવ આઈની ઠેકડોમાં હમણાં માર અહીંયા નહીં આપણે છે ને નીચે સીટ ને એવું બધું હાંકતા હોય ને ના જવાનું છે. તો આપણે હળવે હળવે હેઠે ઉતરવી ને ના જ આવી દરિયા કાંઠે. મિત્રો અહીંયા છે ને દરિયો જોવો તમે ઠેઠ કાંઠે આવી ગયો. જોવો તમે કાંઠો ને ઓલું જોવો મંદિર ને આ જોવો પૂરો દરિયો જોવો. અહીંયા પેલી જીપો આગળ ને એ પણ અત્યારે બંધ છે કેમ કે આ દરિયો તો એટલો આવ્યો છે ફૂલે ફૂલ. મજા એક નંબર. ઓદા છે ને તમે આમ મજા છો. આ બધા જોવા નાય છે ને આ બધા છે ને ખાવાના બધી નાસ્તાની લારીઓ છે લારીઓ. આપણે છે ને એમાં કંઈક ખાવા જાવ ભૂખ લાગી જાય છે.
આમ જોવો છો નેક્સ્ટ લેવલ એરિયો આવ્યો છે.